કેમ છો વિદ્યાર્થી મિત્રો? ઈ અભ્યાસ સુધ લર્નિંગ એપ પર આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. મિત્રો આજથી આપણે ભણવાના છે એક નવું ચેપ્ટર અને ચેપ્ટરનું નામ છે પરિવર્તનશીલ અંદાજપત્ર. બરાબર છે? તો મિત્રો આ પરિવર્તનશીલ અંદાજપત્ર શું છે એને એક ઉદાહરણ દ્વારા સમજીએ. તો મિત્રો કોઈ પણ કંપની હોય એ કંપનીની જ્યારે શરૂઆત થાય તો એ કંપનીમાં પહેલાં એ નક્કી કરવામાં આવે કે આ કંપની દ્વારા જે વસ્તુનું ઉત્પાદન થાય છે એ વસ્તુનું ઉત્પાદન વધુમાં વધુ કેટલું કરી શકાશે. અને મિત્રો જરૂરી નથી કે જે કંપનીનું ઉત્પાદન નક્કી કરવામાં આવ્યું કે વધુમાં વધુ આટલું ઉત્પાદન કરવાનું છે, ખરેખર એટલું જ ઉત્પાદન થાય એવું કંઈ જરૂરી નથી. બની શકે કે એના કરતાં ઓછું પણ ઉત્પાદન થાય કાં તો એની કરતાં વધુ પણ ઉત્પાદન થાય. તો મિત્રો આ બધી વસ્તુને આપણે એક ઉદાહરણ દ્વારા સમજીએ તો જ આ ચેપ્ટર તમને સમજમાં આવશે. તો મિત્રો હું તમને કહું કે એક કંપની છે એક્સ લિમિટેડ નામની, બરાબર છે. આ જે કંપની છે એ કાર બનાવવાનું કામ કરે છે, બરાબર. માની લો કે આ એક કંપની છે અને આ કંપનીની વધુમાં વધુ ઉત્પાદન કરવાની ક્ષમતા કેટલી છે? તો કે વધુમાં વધુ ઉત્પાદન ક્ષમતા. તો મિત્રો આ જે કંપની છે એની વધુમાં વધુ ઉત્પાદન ક્ષમતા છે 10,000 કાર બનાવવાની. કેટલી કાર બનાવવાની? 10,000 કાર બનાવવાની, બરાબર. તો અહીંયા મેં તમને કહી દીધું છે કે ભાઈ આ જે નવી કંપની શરૂઆત થાય એ નવી કંપની જે શરૂઆત થાય એ વધુમાં વધુ જો એ એની પૂરેપૂરી તાકાત વાપરી નાખે એટલે કે પૂરેપૂરી ઉત્પાદન ક્ષમતાએ જો એ કાર્ય કરે તો એ 10,000 કાર બનાવે છે. પરંતુ મિત્રો તમે મને કહો કે એનું પહેલું જ વર્ષ છે, શરૂઆતનું વર્ષ છે, શું શરૂઆતના વર્ષમાં એ 10,000 કાર બનાવી દેશે તો શું ખરેખર એ 10,000 કાર વેચાઈ જશે? બરાબર છે? તો કે નહીં વેચાય. બની શકે ને માની લો કે આપણે વિદેશમાં નથી વેચતા, ખાલી ભારત દેશમાં જ આ કાર વેચાય છે, તો શું ખરેખર આપણે 10,000 કાર આ વખતે બનાવી પણ દઈશું? જો અહીંયા શું કીધું છે? વધુમાં વધુ ઉત્પાદન ક્ષમતા. વધુમાં વધુ ઉત્પાદન ક્ષમતા એટલે 100% પ્રવૃત્તિ થઈ. કેટલા ટકા? 100% પ્રવૃત્તિ. એટલે 100% પ્રવૃત્તિએ જો તમે કામ કરો છો તો 10,000 કાર બને છે. તો મિત્રો પહેલાં મને એટલું કહો કે જો તમે 10,000 કાર બનાવશો તો શું પહેલા જ વર્ષે 10,000 કાર વેચાઈ જશે? કેમ કે આપણી કંપની તો નવી છે. તો તમે કહેશો કે ના સર, બની શકે કાર ના પણ હોય વેચાય અને પડી પણ રહે તો મિત્રો આપણને નુકસાન પણ થાય. એટલે શું કરે છે જે કંપની હોય છે એ અલગ અલગ લેવલ પર અલગ લેવલ એટલે અલગ અલગ સપાટીએ કાર્ય કરશે એટલે બની શકે કે એ જે કંપની જે છે એ કંપની બની શકે કે પહેલા વર્ષે ખાલી 10% પ્રવૃત્તિએ ઉત્પાદન કરે. તો 10,000ના 10% એટલે ખાલી કેટલી કાર બનાવશે? તો કે 1,000 કાર જ બનાવવાનું પસંદ કરે પહેલા વર્ષે. બની શકે ને એવું ના બની શકે મિત્રો કે ખાલી 10% કાર જ બનાવે પહેલું વર્ષ છે. બની શકે કાર ના પણ વેચાય, કંઈ પ્રોબ્લેમ આવે તો કંપની બંધ પણ થઈ જાય, બહુ મોટું નુકસાન થઈ જાય. એટલે કંપની કોઈ રિસ્ક લેવા માંગતી નથી. એટલે કંપનીએ શું નક્કી કર્યું કે ભાઈ હું આ વર્ષે ખાલી 10% પ્રવૃત્તિ કામ કરીશ. પ્રવૃત્તિનો મતલબ થાય કોઈક લેવલ. એટલે કે એમ તો જોવા જઈએ તો આ જે કંપની છે એ કંપનીની ઉત્પાદન શક્તિ કેટલી છે? 10,000 કારની છે. એ કંપની ચાહે તો 10,000 કાર બનાવી શકે છે, પણ કંપનીએ શું વિચાર્યું કે ભાઈ આપણું પહેલું જ વર્ષ છે, માર્કેટમાં બહુ બધી સ્પર્ધા છે, કાર બનાવવા વાળી કંપનીઓ ઘણી બધી છે, તો આપણી તો નવી કંપની છે, બની શકે કે આપણી કંપનીમાં જે કાર બનશે એ લોકોને પસંદ ના આવે, ના પણ વેચાય, બની શકે એવું. તો એટલા માટે પહેલા વર્ષે એ ઓછી કાર બનાવવાનું પસંદ કરશે. તો એ નક્કી કરે છે ભાઈ આપણે 100% પ્રવૃત્તિએ કામ કરવું નથી, આપણે ખાલી કેટલા ટકા પ્રવૃત્તિએ કામ કરવું છે? 10%. અથવા એવું પણ બની શકે કે 20% પ્રવૃત્તિ પણ કામ કરી શકાય. કંઈ જરૂરી નથી કે 10% પ્રવૃત્તિ કામ કરી શકાય. 20% પ્રવૃત્તિ, 100% એ 10,000 બને તો 20% એ 2,000 કાર બની શકે, બરાબર. કેટલી કાર બનાવી શકાય? 2,000 કાર બનાવી શકાય, બરાબર. અને માની લો કે તમારી જે નવી કંપની છે એમાં તમે જાહેરાત જોરદાર કરો, એનું માર્કેટિંગ જોરદાર હોય, તમારી જે રણનીતિ છે એ રણનીતિ બહુ જોરદાર હોય, તો બની શકે કે 75% પ્રવૃત્તિએ પણ તમે કામ કરો તો પણ તમારી કાર વેચાઈ જાય. તો 75% એટલે કે 7,500 કાર પણ વેચાઈ જાય, બરાબર. અને બની શકે કે તમારે જો બહુ સારું માર્કેટિંગ કરવામાં આવે, તમારી પાસે સારા વર્કર હોય કે જે સારામાં સારી રણનીતિ બનાવી શકતા હોય, તો બની શકે કે 100% પ્રવૃત્તિએ તમે કામ કરો તો પણ તમારી કાર વેચાઈ જાય. તો જો 100% તમે કામ કરશો તો 10,000 કાર બનશે, બરાબર. 75% પ્રવૃત્તિએ તમે કામ કરશો તો 7,500 કાર બનશે. જો 20% પ્રવૃત્તિએ તમે કામ કરશો તો 2,000 કાર બનશે અને 10%. મિત્રો આ ટકાવારી શું છે એ ખબર પડે છે કે નહીં? ટકાવારી એટલે શું? માની લો કે એક વિદ્યાર્થી એવું કહે છે કે સર આ તો છે ને હું વાંચતો નથી, બાકી હું જો વાંચું ને મારેમાં બહુ શક્તિ છે, હું જો 100% પ્રયત્ન કરું ને 100% પ્રવૃત્તિ એક જ દિવસમાં 20 પેજ મોડે કરી શકું છું. પણ સર એ તો હું છે ને મારી 50% કેપેસિટીએ જ કામ કરું છું. તો મિત્રો આ જ વસ્તુ અહીંયા છે, આપણે નહીં કર્યું એ તો મેં મારી 100% તાકાત નહીં લગાવી ને એટલે. બાકી જો હું મારી 100% તાકાત લગાવું ને તો આ કામ હું કરી શકું છું, બરાબર. એવું જ છે કે અહીંયા એવું જ છે કે આ જે કંપની છે એ કંપનીની તાકાત કેટલી છે, કુલ તાકાત કેટલી છે? તો કે 100% પ્રવૃત્તિ 10,000 કાર બનાવવાની છે. પણ એ કંપની એવું નથી કરવા માંગતી. એ કંપની એવું વિચારે કે માની લો કે હું 10% પ્રવૃત્તિએ કામ કરું
તો શું થાય? 20% પ્રવૃત્તિ કામ કરું તો શું થાય? 75% પ્રવૃત્તિ કામ કરું તો શું થશે? અને 100% પ્રવૃત્તિ કામ કરીશ તો શું થશે? તો કે જો 10% પ્રવૃત્તિ કામ કરશે તો 1000 કાર બનશે, 20% પ્રવૃત્તિ કામ કરશે તો 2000 કાર બનશે, 75% પ્રવૃત્તિ કામ કરશે તો 7500 કાર બનશે અને 100% પ્રવૃત્તિ કરશો તો 10,000 કાર બનશે. હવે આવું કરવાનું કેમ? તો મિત્રો આ જે અલગ અલગ પ્રવૃત્તિ છે તો અલગ અલગ પ્રવૃત્તિ માટે અલગ અલગ ખર્ચા પણ થશે. જો તમે 10% પ્રવૃત્તિએ કામ કરશો તો તમારી જે કુલ પડતર આવશે, બરાબર, કુલ પડતર, એ કુલ પડતર કેવી આવશે? ઓછી આવશે. જો તમે 20% પ્રવૃત્તિએ કામ કરશો તો કાર કેટલી બને છે? તો કે 2000, એની કરતાં ડબલ છે તો કુલ પડતર તમારી એની કરતાં કેવી થઈ જશે? વધી જશે. તો મિત્રો અલગ અલગ પ્રવૃત્તિએ કામ કરવાથી, બરાબર, તમને એ ખબર પડી શકશે કે 10% પ્રવૃત્તિએ તમે કામ કરો તો એનો કુલ ખર્ચો કેટલો આવશે, 20% પ્રવૃત્તિએ તમે કામ કરશો તો એનો ખર્ચો કેટલો આવશે, તો કે 75% પ્રવૃત્તિએ તમે કામ કરશો તો એનો ખર્ચો કેટલો આવશે. કારણ કે મિત્રો અલગ અલગ લેવલ પર અલગ અલગ ખર્ચો થાય. જેમ કે એક્ઝામ્પલ તરીકે હું તમને કહું, 100 માણસોને ખાવાનું હોય તો એનો ખર્ચો અલગ હોય, 200 માણસોને ખવડાવવા માટેનો ખર્ચો અલગ હોય, 50 માણસોને ખવડાવવા માટેનો ખર્ચો અલગ હોય, એવી રીતે 500 માણસોને ખવડાવવા માટેનો ખર્ચો અલગ હોય. એટલે મિત્રો આપણે એક અંદાજપત્ર બનાવવાનો, એ અંદાજપત્ર પરથી આપણને એવી ખબર પડે કે જો 10% પ્રવૃત્તિ કામ કરીએ તો આટલો ખર્ચો થશે, 20% પ્રવૃત્તિએ કામ કરીએ તો આટલો ખર્ચો થશે, 75% પ્રવૃત્તિએ કામ કરીએ તો આટલો ખર્ચો થશે અને 100% પ્રવૃત્તિએ કામ કરીએ તો આપણો આટલો ખર્ચો થશે. તો મિત્રો એની ઉપરથી આપણને અંદાજ આવી શકે કે આપણને કેટલો નફો થશે, એની વેચાણ કિંમત કેટલી રાખવી પડે. કારણ કે મિત્રો અમુક ખર્ચા બદલાયા કરતા હશે, બરાબર, એવું જરૂર નહીં કે બધા ખર્ચા ફિક્સ જ રહી હશે. 10% પ્રવૃત્તિએ કામ કરશો તો તમારો ખર્ચો ઓછો થશે, કારણ કે એટલા મજૂરો તમારા કંપનીમાં તમારે ઓછા રાખવા પડશે. પણ જો તમે 100% પ્રવૃત્તિએ કામ કરતા હશો તો એક મેનેજરની જગ્યા પર તમારે 2 મેનેજર પણ રાખવા પડે, બરાબર. તમારી જે જગ્યા છે એની જગ્યા પર તમારે કદાચ નવી જગ્યા પણ તમારે લેવી પડે, એવું બની શકે. એટલે મિત્રો અલગ અલગ પ્રવૃત્તિએ તમારે એની અલગ અલગ શું શોધવાની છે? પડતર શોધવાની. તો એની ઉપરથી તમને ખબર પડશે કે એક કાર બનાવવા માટે તમને કેટલો ખર્ચો લાગે છે. તો મિત્રો આને જ કહેવાશે, આને શું કહેવાશે મિત્રો? અંદાજપત્ર કહેવાશે. પરિવર્તનશીલ અંદાજપત્ર. પરિવર્તન કરવાનું છે. શાનું પરિવર્તન કરવાનું છે? ઉત્પાદન સપાટીનું. કે 10% પ્રવૃત્તિની જગ્યા પર આપણે 20% પ્રવૃત્તિએ કામ કરીએ તો એનો ખર્ચો કેટલો થશે, 20ની જગ્યા પર 75% પ્રવૃત્તિએ કામ કરીએ તો એનો ખર્ચો શું થશે? તો મિત્રો આને કહેવાશે પરિવર્તનશીલ અંદાજપત્ર. તો મિત્રો આ પરિવર્તનશીલ અંદાજપત્રમાં સૌથી મહત્વની વસ્તુ કઈ છે? તો મિત્રો પરિવર્તનશીલ અંદાજપત્રમાં સૌથી મહત્વની વસ્તુ છે એની કોસ્ટ પ્રાઇસ. કઈ? કોસ્ટ. કોસ્ટ એટલે શું? તો કે પડતર. તો મિત્રો આ જે પડતર છે, પડતર કઈ રીતે બને? તો પડતર 3 ખર્ચથી બને. કેટલા ખર્ચથી બને? 3 ખર્ચ. તો પહેલો ખર્ચ છે મિત્રો આપણો ચલિત ખર્ચ. કયો ખર્ચો છે? ચલિત ખર્ચ. ચલિત ખર્ચ, બરાબર. ચલિત ખર્ચ પછી એક બીજો ખર્ચો છે મિત્રો, એ ખર્ચને આપણે નામ આપીશું સ્થિર ખર્ચ. કયો ખર્ચ છે? સ્થિર ખર્ચ, બરાબર. અને ત્રીજા નંબરનો જે ખર્ચ છે એને આપણે નામ આપીશું અર્ધચલિત ખર્ચ. અર્ધચલિત ખર્ચ. મિત્રો હવે તમને પ્રશ્ન થાય કે સર તમે આ શું સમજાવવા માંગો છો? અમને કઈ જ ના ખબર પડી. આ ચલિત ખર્ચનો મતલબ શું, સ્થિર ખર્ચનો મતલબ શું અને અર્ધચલિત ખર્ચનો મતલબ શું? તો મિત્રો સૌથી પહેલા આપણે આનો મતલબ સમજવાનો પ્રયત્ન કરીએ, બરાબર. તો મિત્રો ચલિત ખર્ચ એટલે એવા ખર્ચા કે જે ઉત્પાદન સાથે બદલાતા રહેશે. જેમ કે એક એક્ઝામ્પલ તરીકે હું તમને આપું, ચલિત ખર્ચ. ચલિત ખર્ચનો મતલબ હું તમને સમજાવું. માની લો કે મારે આ પેન બનાવી છે, તો આ પેન બનાવવા માટે મારે પ્લાસ્ટિકની જરૂર પડે, બરાબર છે. તો એક પેન જો મારે બનાવી હોય, મિત્રો સમજો મારી વાત, જો મારે એક પેન બનાવી હોય તો મારે 100 ગ્રામ, કેટલા? નહીં તો એક કામ કરું, 1 kg લઈ લો ખાલી. અરે 1 kg તો ના જોઈએ, ખાલી ઉદાહરણ આપો. પાછા અમુક તો એવું બી વિચાર, સર આ પેન બનાવવા માટે 1 kg પ્લાસ્ટિક જોઈએ, 1 કિલો પ્લાસ્ટિક જોઈએ. અલા ના જોઈએ. ખાતો આ તો તમને સમજ પડે એટલા માટે મેં એક ઉદાહરણ આપું છું કે માની લો કે એક પેન બનાવવા માટે 1 kg પ્લાસ્ટિક જોઈએ છે. કેટલા? 1 kg પ્લાસ્ટિક, બરાબર છે. અને હું તમને એવું કહી દઉં કે 1 kg નો ભાવ 10 રૂપિયા છે, બરાબર. હવે શું થશે અહીંયા સમજવાનો પ્રયત્ન કરો. માની લો કે મારે એક પેન બનાવવી હોય તો શું થાય? તો મિત્રો જો મારે એક પેન બનાવવી હોય તો મારે કેટલા kg પ્લાસ્ટિક જોઈશે? બોલો કેટલા kg પ્લાસ્ટિક જોઈશે? તો કે 1 kg પ્લાસ્ટિક જોઈશે. 1 kg નો ભાવ કેટલો છે? 10. તો 10 રૂપિયાનો મને ખર્ચ થશે. માની લો કે મારે 2 પેન બનાવવી હોય તો શું થશે મિત્રો? 2 પેન બનાવવી હશે તો મારે 1 kg ની જગ્યા પર હવે કેટલા kg માલ સામાન જોઈશે પ્લાસ્ટિક? તો 2 kg જોઈશે. 1 kg નો ભાવ કેટલો છે? તો કે 10 રૂપિયા ભાવ છે. તો ટોટલ 20 રૂપિયા થશે. મિત્રો મારી વાત સમજાય છે ને? હું શું સમજાવવા માંગુ છું? જો તમારે 2 પેનની જગ્યા પર 3 પેન બનાવવી હોય તો હવે પ્લાસ્ટિક બી તો વધી જશે. તો કેટલા પ્લાસ્ટિકની જરૂર પડશે? તો 3 kg પ્લાસ્ટિકની જરૂર પડશે, બરાબર છે. ગુણ્યા કેટલા થશે? 1 kg નો કેટલો ભાવ છે? તો કે 10 રૂપિયા ભાવ છે એટલે 30 રૂપિયા થશે.
બરાબર છે. માની લો કે મારે 10 પેન બનાવવી હોય તો કે 10 પેન બનાવવા માટે મારે કેટલા કેજી પ્લાસ્ટિક જોઈએ છે? ભલા એક પેન બનાવવા માટે 1 કેજી જોઈએ, તો 10 પેન બનાવવા માટે 10 કેજી પ્લાસ્ટિક જોઈએ કે ના જોઈએ? વિચારો જરા. એક પેન બનાવવા માટે 1 કેજી, તો 10 પેન બનાવવા માટે 10 કેજી, ને ભાવ તો એનો એ જ રહેશે. એટલે અહીંયા 100 રૂપિયાનો ખર્ચો થશે. મિત્રો તમે કંઈક જોયું? અહીંયા ચલિત ખર્ચો મેં કેવી રીતે બનાવ્યો કે પહેલા 10 રૂપિયાનો ખર્ચો થતો હતો, હવે 20 રૂપિયા ખર્ચો થાય છે, પછી 30 રૂપિયા ખર્ચો થાય છે, પછી 100 રૂપિયા ખર્ચો થાય. એટલે એનો મતલબ મિત્રો ચલિત ખર્ચ બદલાયા કરે હંમેશા. ચલિત ખર્ચ હંમેશા બદલાય. પણ તમે જેને ધ્યાનથી જોશો તો એક બીજી વસ્તુ પણ છે મિત્રો, ચલિત ખર્ચ બદલાય છે, પણ આ કયો ખર્ચ છે? કુલ ખર્ચ. કુલ ખર્ચ. પરંતુ મિત્રો ધ્યાનથી જુઓ, એકમ દીઠ ખર્ચ બધામાં સરખો જ છે. જો મિત્રો એકમ દીઠ ખર્ચો બધામાં કેવો છે? સરખો જ છે. તો મિત્રો ચલિત ખર્ચમાં તમે શું સમજ્યા કે ચલિત ખર્ચમાં કુલ ખર્ચો કેવો થશે? બદલાતો રહેશે. કુલ ખર્ચ કેવો રહેશે? બદલાતો રહેશે. પરંતુ જે એકમ દીઠ ખર્ચો છે, એકમ દીઠ ખર્ચો એ તો સરખો ને સરખો જ રહેશે. ના ખબર પડી? બીજું ઉદાહરણ આપો. કોઈ ટેન્શન લેવાની જરૂર નહીં મિત્રો. ના ખબર પડે તો એક બહુ જોરદાર ઉદાહરણ તમને આપું, જે ઉદાહરણથી તમને સમજ પડી જ જશે. માની લો આપણે ભણવાની વાત કરીએ છીએ, તો ભણવાનું જ ઉદાહરણ આપીએ આપણે. માની લો કે મારો ક્લાસ છે, બરાબર છે. મારા ક્લાસમાં પહેલા એક વિદ્યાર્થી છે. કેટલા સ્ટુડન્ટ છે મારા ક્લાસમાં? એક સ્ટુડન્ટ છે, બરાબર. તો એક સ્ટુડન્ટને મેં એક ઝેરોક્સ આપી. કેટલા પેજની? 2 પેજની. તો 2 પેજની ઝેરોક્સ આપીશું તો 2 રૂપિયાનો ખર્ચો થશે. તો મારે ટોટલ કેટલા રૂપિયાનો ખર્ચો થયો? કુલ ખર્ચ કેટલો થયો? કુલ ખર્ચ તો કુલ ખર્ચ મને થશે 2. પણ માની લો કે બીજા દિવસે મારા ક્લાસમાં સ્ટુડન્ટોની સંખ્યા વધી ગઈ. મારી પાસે કેટલા સ્ટુડન્ટ આવી ગયા? હવે 2 સ્ટુડન્ટ આવ્યા. તો 2 સ્ટુડન્ટ આવશે તો પણ મારે ઝેરોક્સ તો આપવાની જ છે. તો ઝેરોક્સ કેટલા રૂપિયાની છે? તો કે એક ઝેરોક્સ 2 રૂપિયાની છે. તો 2 સ્ટુડન્ટોને આપવી પડશે. તો હવે ઝેરોક્સનો ખર્ચો મારો કેટલો થઈ જશે? 4. માની લો કે મારી પાસે 10 સ્ટુડન્ટ આવ્યા. કેટલા? 10 સ્ટુડન્ટ આવ્યા, બરાબર છે. તો ઝેરોક્સ તો મારે 2 જ રૂપિયાની આપવાની છે. તો એક સ્ટુડન્ટને 2 રૂપિયાની ઝેરોક્સ આપીશું તો 10 સ્ટુડન્ટોને મારે કેટલા રૂપિયાની ઝેરોક્સ આપવી પડશે? ટોટલ 20 રૂપિયા. માની લો કે મારી પાસે 100 સ્ટુડન્ટ થઈ ગયા તો શું થશે મિત્રો? મારી પાસે 100 સ્ટુડન્ટ થઈ જશે તો પણ મારે 2 રૂપિયાની ઝેરોક્સ આપવી પડશે. એટલે ટોટલ કેટલા રૂપિયા આપવા પડશે? 200 રૂપિયાની ઝેરોક્સ આપવી પડશે. તો મિત્રો તમે કંઈક સમજાય છે? હું શું સમજાવવા માંગુ કે આ જે કુલ ખર્ચ છે, ચલિત ખર્ચમાં કુલ ખર્ચ હંમેશા કેવો રહે? બદલાતો રહે. કુલ ખર્ચ બદલાય, પરંતુ મિત્રો અહીંયા ધ્યાનથી જુઓ, એકમ દીઠ ખર્ચો કેવો રહેશે? સ્થિર. એકમ દીઠ ખર્ચો એટલે ઝેરોક્સની કિંમતમાં ફરક નથી પડતો. એક ઝેરોક્સ કરવાની કિંમત તો એટલી ને એટલી જ રહે છે, પણ એનો કુલ ખર્ચ બદલાય છે. કેવો? કુલ ખર્ચ. તો મિત્રો આની ઉપરથી આપણે કયા તારણ પર આવ્યા? તો મિત્રો એનું તારણ જુઓ. તો મિત્રો ચલિત ખર્ચનો નિયમ કયો? મોસ્ટ આઈએમપી મિત્રો, ચલિત ખર્ચનો નિયમ તમારો એવો બને કે ચલિત ખર્ચ એકમ દીઠ, ચલિત ખર્ચ એકમ દીઠ કેવો રહેશે? સ્થિર રહેશે. કેવો રહેશે? સ્થિર રહેશે. અથવા ચલિત ખર્ચ એકમ દીઠ સમાન રહે છે. કેવો રહે છે? સમાન રહે છે. મિત્રો જો એમ જોવા જાવ 100% વસ્તુ સાચી નહીં. હા, 100% વસ્તુ સાચી નહીં, પણ આપણે ભણવાનું છે એટલે સાચી માની લેવાનું. કોઈ કે કેમ સર? અરે યાર, જેમ જેમ તમે વસ્તુનું ઉત્પાદન વધારતા જશો એમ તમારે માલ સામાનનો ઓર્ડર કેવો આપવાનો? વધારે. તો તમને ડિસ્કાઉન્ટ નહીં આપતા? તો માની લો કે અહીંયા મેં તમને એવું કીધું છે કે મેં ઝેરોક્સની વાત કરી, બરાબર. તો ઝેરોક્સના 2 રૂપિયા લેતા હતા. પણ જેમ જેમ મારી ઝેરોક્સો વધતી જશે તો પેલા દુકાનવાળાને નહીં કહું, અલા ભાઈ આટલી બધી ઝેરોક્સ કઢાવ તો થોડા તો પૈસા ઘટાડી આપ. ઘટશે કે નહીં? તો એકમ દીઠ ચલિત ખર્ચ બદલાશે કે નહીં? તો બદલાશે. પરંતુ આપણે અહીં બદલવાનો નથી, બરાબર છે મિત્રો. આપણે સેમ રાખવાનું. તો મિત્રો આ નિયમ યાદ રાખજો કે ચલિત ખર્ચ એકમ દીઠ કેવો રહે છે? સમાન. અને કુલ ચલિત ખર્ચ ઉત્પાદન સાથે, કુલ ચલિત ખર્ચ ઉત્પાદન સાથે બદલાતો રહે છે. મિત્રો આ વસ્તુ યાદ રહે છે. તો કુલ ચલિત ખર્ચ ઉત્પાદન સાથે કેવો થશે? બદલાતો રહે છે, બરાબર છે. ચાલો આગળ સ્થિર ખર્ચની વાત કરીએ મિત્રો. સ્થિર ખર્ચ એટલે શું? મિત્રો સ્થિર ખર્ચમાં ઉત્પાદન સાથે કોઈ લેવા દેવા નથી. તમે ગમે તેટલા એકમોનું ઉત્પાદન કરશો, તમારો સ્થિર ખર્ચ તો એનો એ જ રહેશે. કોઈ ફરક નહીં પડે. જેમ કે એક એક્ઝામ્પલ તરીકે હું તમને કહું, માની લો મારા માટે ઉત્પાદન શું? મારા માટે ઉત્પાદન શું કહેવાય? હું તમારા માટે જે વિડીયો બનાવું છું એ મારા માટે ઉત્પાદન કહેવાય. તો મિત્રો હું એક વિડીયો બનાવું તો પણ મારા રૂમનું ભાડું તો 3000 જ હું આપું છું. એક્ઝામ્પલ તરીકે માની લો આ જે ક્લાસ છે આખો, બરાબર, એ ક્લાસનું ભાડું હું 3000 રૂપિયા આપું છું, બરાબર. હવે એક એક્ઝામ્પલ, હું એક વિડીયો બનાવીશ તો પણ મારું ભાડું તો 3000નું 3000 રહેશે. 10 વિડીયો બનાવીશ તો પણ ભાડું એનું એ રહેશે. ને તમને એવું ના સમજાય તો હું કહું કે મારું ટ્યુશન ક્લાસીસ છે, બરાબર. એ ટ્યુશન ક્લાસીસમાં મારા સ્ટુડન્ટોની સંખ્યા
સ્ટુડન્ટની સંખ્યા માની લો કે મારી પાસે ખાલી એક સ્ટુડન્ટ આવે છે તો પણ મારા ક્લાસનું ભાડું તો મારે કેટલું આપવું પડશે? 3000 ના 3000 જ આપવા પડશે. જો મારા ક્લાસમાં 2 સ્ટુડન્ટ આવશે તો પણ મારે ભાડું તો મારું એને જ આપવું પડશે. માની લો કે 2 સ્ટુડન્ટોની જગ્યા પર મારી પાસે 10 સ્ટુડન્ટ થઈ ગયા તો પણ મારે 3000 રૂપિયાનું જ ભાડું આપવું પડશે. એવું જરૂરી છે કે મારા 10 સ્ટુડન્ટ થઈ ગયા તો ભાડું વધીને 10000 રૂપિયા થઈ ગયું એવું કંઈ કહેવા આવશે? નહીં, ભાડું તો એનું એ જ રહેવાનું છે. તો આ કેવો ખર્ચો કહેવાય? તો આને સ્થિર ખર્ચો કહેવાય. માની લો આની જગ્યા પર 20 સ્ટુડન્ટ થઈ ગયા તો 20 સ્ટુડન્ટ થશે તો પણ મારો ખર્ચો કેટલો રહેશે? 3000 નો 3000 જ રહેશે. મારા 30 સ્ટુડન્ટ થઈ ગયા તો પણ મારો ખર્ચો કેટલો થશે? 3000 જ રહેશે. તો હવે એકમ દીઠ આપણે જોઈએ એકમ દીઠ કેટલો થશે. તો અહીંયા જો 3000 ને મેં એક સ્ટુડન્ટ વડે ભાગી નાખું તો મારો એકમ દીઠ ખર્ચો કેટલો થઈ ગયો? 3. હવે અહીંયા કેટલા સ્ટુડન્ટ આવે છે? 2. તો 3000 રૂપિયા ભાડું છે. 2 સ્ટુડન્ટ વચ્ચે વેચી નાખું તો 1500 રૂપિયા એક સ્ટુડન્ટના પડ્યા કહેવાય. અહીંયા 10 સ્ટુડન્ટ હોય તો 3000 ભાગ્યા 10 સ્ટુડન્ટ કરું તો 300 રૂપિયા ખર્ચો પડ્યો કહેવાય. અહીંયા 20 સ્ટુડન્ટ થઈ જાય તો 3000 ભાગ્યા 20 સ્ટુડન્ટ કરું તો એક સ્ટુડન્ટ પાછળ મારો 150 રૂપિયાનો ખર્ચો થયો કહેવાય. અને 3000 ભાગ્યા 30 સ્ટુડન્ટ કરું તો મિત્રો કેટલા થશે? 100 રૂપિયાનો ખર્ચો થયો કહેવાય. મિત્રો અહીંયા કંઈક બરાબર અવલોકન કરો. મિત્રો જ્યારે પણ તમે ભણો ને તો અવલોકન કરતા શીખો. શું અવલોકન કર્યું? અહીંયા આપણે અવલોકન એ કર્યું કે જે સ્થિર ખર્ચ હોય એ કુલ ખર્ચમાં કોઈ બદલાવ થતો નથી. જુઓ કુલ ખર્ચ એવો ને એવો જ છે પણ જે એકમ દીઠ ખર્ચ છે તે જો 3000 ના 1500 થયા, 1500 ના 300 થયા, 300 ના 150 થયા, 150 ના 100 થયા. એટલે સ્થિર ખર્ચમાં જેમ ઉત્પાદન વધતું જાય એમ એકમ દીઠ ખર્ચ ઘટતો જાય. ના ખબર પડી? જો અહીંયા ઉત્પાદન વધતું ગયું એટલે કે સ્ટુડન્ટોની સંખ્યા વધતી ગઈ તો એકમ દીઠ ખર્ચ ઘટતો ગયો. એટલે સ્થિર ખર્ચ કેવો રહે? સ્થિર જ રહે. મિત્રો આપણે ભણવા માટે આવું ભણીએ છીએ કે સ્થિર ખર્ચ શેમ જ રહે પણ સ્થિર ખર્ચ પણ ક્યારેક ક્યારેક બદલાય. તમે કહો કે કેવી રીતે બદલાય? હું તમને એવું કહું મારી પાસે 200 સ્ટુડન્ટ આવી ગયા, ચાલો સ્થિર ખર્ચ બદલાય કે ના બદલાય? હું એક જ રૂમમાં 200 જણને બેહાડી દઈશ મારે, એના માટે મારે નવો ક્લાસ લેવો પડશે. એટલે સ્થિર ખર્ચ બદલાય પણ ક્યારે બદલાય? 100% પ્રવૃત્તિ પછી બદલાય. મારા ક્લાસની કેપેસિટી છે 30 છોકરાઓ બેસાડવાની. મારા ક્લાસની કેપેસિટી કેટલા બાળકોને બેસાડવાની? 30. તો 30 બાળકો સુધી તો સ્થિર ખર્ચ બદલાશે જ નહીં. 3000 પણ 30% કરતાં 30 સ્ટુડન્ટ કરતાં વધી જશે તો મારે નવો ક્લાસ લેવો પડશે તો બદલાશે. તો મિત્રો આને સ્થિર ખર્ચ કહેવાય. તો સ્થિર ખર્ચ પરથી શું અવલોકન કર્યું તમે? સ્થિર ખર્ચ પરથી તમે શું અવલોકન કર્યું? તો મિત્રો અહીંયા ધ્યાન આપજો કે સ્થિર ખર્ચ ઉત્પાદન સાથે બદલાતો ન. સ્થિર ખર્ચ કુલ સ્થિર ખર્ચ સમાન રહે છે. કેવો રહે છે? સમાન રહે છે. ને એકમ દીઠ સ્થિર ખર્ચ કેવો રહે છે? બોલો તો? બદલાતો રહે છે. જેમ જેમ ઉત્પાદન વધે એમ સ્થિર ખર્ચ કેવો થાય? ઘટતો જાય. અને છેલ્લે મિત્રો મોસ્ટ આઈએમપી અર્ધચલિત ખર્ચ. મિત્રો અર્ધચલિત ખર્ચ એટલે કેવો ખર્ચ? મિત્રો અર્ધચલિત ખર્ચ એટલે અહીં સાંભળજો મારી વાત. અર્ધચલિત ખર્ચ એટલે શું? તો કે અર્ધચલિત ખર્ચનો મતલબ થાય મિત્રો કે જેમાં ચલિત ખર્ચનો પણ સમાવેશ થયો હોય અને અર્ધચલિત ખર્ચનો પણ સમાવેશ થયો હોય તેને કહેવાય અર્ધચલિત ખર્ચ. જેમ કે હું તમને કહું લાઇટ બિલ. મિત્રો લાઇટ બિલ એ તમે અર્ધચલિત ખર્ચ એને ગણી શકો. કેમ ગણી શકો એનું કારણ હું તમને કહું. જો તમારા ઘરમાં હું તમને કહું કે 100 યુનિટ તમે યુઝ કર્યા. કેટલા? 100 યુનિટ. તો 100 યુનિટ તમે યુઝ કરશો તમારું બિલ આવ્યું 1000. પણ કોઈક દિવસ એવું બને કે તમે આ જે યુનિટ છે એક પણ તમારું ઘર આખો મહિનો તમારું ઘર કેવું રહ્યું? બંધ રહ્યું. એક પણ યુનિટનો ચાર્જ નથી થયો તો પણ મિનિમમ ચાર્જીસ 50 રૂપિયા તો આવશે જ. તમે એક પણ યુનિટનો ઉપયોગ કર્યો નથી, તમે ઘરમાં લાઇટ ચાલુ નથી કરી છતાં પણ તમારો 50 રૂપિયાનો ખર્ચો તો આવશે જ. તમારું લાઇટ બિલ 50 રૂપિયા તો આવવાનું જ છે. એવી રીતે હું તમને મોટર કારની વાત કરું મિત્રો. મોટર કાર એ અર્ધચલિત ખર્ચનું ઉદાહરણ છે. તમે જેમ જેમ મોટર કાર ચલાવશો તો એમાં ચલિત ખર્ચો પણ લાગશે. પણ જો મોટર કાર તમે તમારા ઘરમાં મૂકી રાખશો તો પણ તમારી મોટર પર ઘસારો તો ગણાશે જ. એની કિંમતમાં ઘટાડો તો થશે જ. તો એને સ્થિર ખર્ચ પણ લાગુ પડે ને ચલિત ખર્ચ પણ લાગુ પડે. તો મિત્રો અર્ધચલિત ખર્ચને તમે કઈ રીતે ઓળખશો? મિત્રો અર્ધચલિત ખર્ચ. તો અર્ધચલિત ખર્ચને શોધવા માટે મિત્રો જ્યારે પણ તમારા દાખલામાં અર્ધચલિત ખર્ચ આપેલો હોય તો સૌથી પહેલા તમારે ચલિત ખર્ચ શોધી નાખવાનો. કયો ખર્ચ શોધી નાખવાનો? ચલિત ખર્ચ. પણ કયો ચલિત ખર્ચ શોધવાનો? એકમ દીઠ. તેનું સૂત્ર લખી આપું છું. મિત્રો જ્યારે પણ અર્ધચલિત ખર્ચ આપેલો હોય તો પહેલા ચલિત ખર્ચ શોધવાનો. તો એમાં લખવાનું ખર્ચમાં ફેરફાર ને છેદમાં તમારે લખી દેવાનું એકમોમાં ફેરફાર.
તો મિત્રો અહીંયા તમારે શું કરવાનું, તમે આવું કરશો ને, ખર્ચમાં ફેરફાર છેદમાં એકમોમાં ફેરફાર, એટલે એકમ દીઠ ચલિત ખર્ચ આવી જશે. એટલે મિત્રો ચલિત ખર્ચ તમને મળી જશે. હવે સ્થિર ખર્ચ શોધવો હોય તો શું કરવાનું, સ્થિર ખર્ચ શોધવા માટે પહેલાં તમારે કુલ ખર્ચ લખી દેવાનો, કુલ ખર્ચ. તો કુલ ખર્ચ તમે લખશો, કુલ ખર્ચમાંથી તમારો આ જે ચલિત ખર્ચ આવી ગયો એ ચલિત ખર્ચ તમે માઇનસ કરશો એટલે તમને શું મળી જશે બોલો તો ચલિત ખર્ચ તમે માઇનસ કરશો એટલે તમને શું મળી જશે, સ્થિર ખર્ચ મળી જશે. હવે અમુક વિદ્યાર્થી કહેશે સર અમને કશી કંઈ ખબર ના પડી. મિત્રો ગભરાવાની કોઈ જરૂર નહીં, ત્યાં એક મસ્ત ઉદાહરણ મેં લખ્યું છે, એનું સોલ્યુશન કરીએ એટલે આપણને ખબર પડી જશે. મિત્રો અહીંયાથી હવે માની લો કે અહીંયા કેટલા ખર્ચા આપ્યા છે, 1 2 3 4 ને 5, 5 ખર્ચા આપેલા છે. હવે 5 ખર્ચાને તમે કેવી રીતે ઓળખશો, કયો સ્થિર છે કયો ચલિત છે, કેવી રીતે ઓળખશો? તો મિત્રો જો આપણે માલ સામાનની વાત કરીએ, બરાબર, માલ સામાનની વાત કરીએ તો કેટલા એકમો છે, 1000 એકમો, અને અહીંયા કેટલા છે, 12000 એકમો. સોરી, 1000 પછી કેટલા છે, 1200 લખી દઈએ, આ 1200 હશે, બરાબર. તો 1200 એકમો, બરાબર. મિત્રો સમજો અહીંયા શું કીધું છે, 1000 એકમો, અહીં કેટલા કીધા, 1200. તો મિત્રો માલ સામાન કેટલો છે, તો કંઈ 30000 છે. તો 30000 ભાગ્યા તમે 1000 કરો તો કેટલા થશે, અહીંયા 0 0 0 0. તો અહીંયા કેટલા આવ્યા, 30 રૂપિયા આવ્યા એકમ દીઠ. અહીંયા આપણે કરીએ કેટલા છે, 36000 રૂપિયા છે. 36000 ને કેટલા એકમો વડે ભાગી નાખીએ, 1200 0 0 0 0. તો અહીં પણ કેટલા આવ્યા, 30 આવ્યા. કેટલા આવ્યા, 30. તો મિત્રો એકમ દીઠ કિંમત કેવી આવી બોલો તો સમાન. એકમ દીઠ કિંમત કેવી આવી, સમાન. તો મિત્રો અહીંયા કીધું છે કે ચલિત ખર્ચ એકમ દીઠ કેવા હોય, સમાન. ચલિત ખર્ચ એકમ દીઠ કેવા હોય, સમાન. તો મિત્રો આ કયો ખર્ચો છે, તો આ ખર્ચાને આપણે નામ આપીશું ચલિત ખર્ચ. આ કયો ખર્ચો કહેવાય, ચલિત ખર્ચ. તો મિત્રો ચલિત ખર્ચ કેવી રીતે ઓળખાય બોલો, ચાલો ચલિત ખર્ચ કેવી રીતે ઓળખાય, તો કે એની એકમ દીઠ કિંમત સરખી જ આવે. મિત્રો એકમ દીઠ કિંમત કેવી આવે, સરખી જ આવે. ચાલો બીજું વાત કરીએ, મજૂરીની. આપણે મજૂરીની વાત કરીએ, ચાલો અહીં ધ્યાન આપજો. મજૂરી કેટલી છે, 50000. તો 50000 રૂપિયાનો ખર્ચો કેટલા એકમ માટે છે, 1000 એકમ. પેલી બાજુ જુઓ કેટલા છે, 60000. 60000 ને 12000 એકમ વડે તમે ભાગી નાખો તો એ 0 0 0 0 એટલે અહીં કેટલો આવ્યા, 50000. એકમ દીઠ ખર્ચ કેટલા, એક એકમનો ખર્ચો 50 આવ્યો. અલા સમજો ને, આ 50000 છે, 50000 ને 1000 એકમો વડે ભાગી નાખો તો એક એકમનો ખર્ચો આવી જાય. અહીંયા જો 12 વડે ભાગી નાખો, 1200 વડે ભાગી નાખો, 0 0 0 0. તો 12 5 60 50. તો મિત્રો અહીંયા પણ જુઓ એકમ દીઠ ખર્ચો કેવો આવ્યો, સરખો આવ્યો. એકમ દીઠ ખર્ચો કેવો આવ્યો, તો કે સમાન આવ્યો. તો મિત્રો આને પણ કયો ખર્ચો કહેવાશે, ચલિત ખર્ચ. મિત્રો તો ચલિત ખર્ચને કેવી રીતે ઓળખવાનો, તો ચલિત ખર્ચ હંમેશા એકમ દીઠ સરખો હોય, ગમે તેટલી પ્રવૃત્તિ કામ કરો. ચાલો ત્યાર પછી ભાડું. તો ભાડાને ઓળખવા માટે શું કરવાનું, તો મિત્રો ભાડું જુઓ. ભાડામાં તમને શું કીધું કે 1000 એકમોનું ઉત્પાદન કરો તો પણ 70000 છે, અને સોરી 1000 એકમોનું ઉત્પાદન કરો તો પણ 70000 છે, અને 1200 એકમોનું ઉત્પાદન કરો તો પણ 70000. એટલે મિત્રો અહીંયા આ જે ખર્ચો છે તે છે સ્થિર ખર્ચ. કયો ખર્ચ, સ્થિર ખર્ચ. સ્થિર ખર્ચમાં શું કીધું, કુલ સ્થિર ખર્ચ કેવો રહે છે, સમાન. કુલ સ્થિર ખર્ચ હંમેશા સમાન રહે છે. જો સમાન છે કે નહીં, 70000. હવે આને 1000 વડે ભાગી નાખશો તો એકમ દીઠ કિંમત બદલાઈ જશે, અને 70000 ને 1200 વડે ભાગી નાખશો તો એકમ દીઠ કિંમત બદલાઈ જશે. તો મિત્રો સ્થિર ખર્ચ ઓળખતા આવડશે. સ્થિર ખર્ચ સિમ્પલ વસ્તુ છે, કેવી રીતે ઓળખાય, તો બધામાં સરખી જ કિંમત હોય તો સમજી લેવાનું કે સ્થિર ખર્ચ છે. હવે અર્ધચલિતને કેવી રીતે ઓળખીએ મિત્રો, અર્ધચલિતને આપણે કેવી રીતે ઓળખીએ, તો અર્ધચલિતમાં તમે જુઓ મિત્રો, અર્ધચલિતમાં તમારે સૌથી પહેલા શું કરવાનું, તો કે જો આ સમાન છે, બંને સમાન છે કે નહીં એ પહેલા મને કહો તો કે નથી. એનો મતલબ કે આ સ્થિર ખર્ચ તો નથી. સ્થિર ખર્ચ તો છે જ નહીં. કેવી રીતે ખબર પડી કે આ સ્થિર ખર્ચ નથી, મિત્રો સમાન છે જ નહીં. 30000 34000 60000 ને 70000 સ્થિર છે તો કે ના, નથી. તો કયો ખર્ચ હશે, તો કાં તો ચલિત હશે કાં તો અર્ધચલિત હશે. ચલિત હોય તો એકમ દીઠ ખર્ચ કેવો હશે, સમાન. તો ચાલો આપણે કરીએ, એકમ દીઠ ખર્ચો શોધીએ. પહેલા કારખાના ખર્ચ. મિત્રો અહીં ધ્યાન આપજો, કારખાના ખર્ચા. કારખાનાના ખર્ચા આપણે શોધીએ તો પહેલા કેટલા છે, 30000 છે. તો 30000 ને કેટલા વડે, કેટલા એકમો વડે ભાગી નાખીએ, 1000. તો કેટલા આવશે, 30. એકમ દીઠ કેટલો ખર્ચો આવ્યો, બરાબર. પછી અથવા બીજા કેટલા છે, 34000. તો 34000 ને આપણે કેટલા વડે ભાગી નાખીએ, 1200 એકમો છે ને, 1200 એકમો. તો એકમ દીઠ ખર્ચો કેટલો આવ્યો તે જોઈ લો. તો 34000 ભાગ્યા 1200. તો મિત્રો અહીંયા આવ્યા 28.33. 28.33. એટલે મિત્રો એક વસ્તુ યાદ રાખો, જો આ બંને રકમ પણ સરખી નથી, અને એકમ દીઠ કિંમત પણ સરખી નથી. મારી વાત ખબર પડી કે ના ખબર પડી મિત્રો, અહીં સમજવાનો પ્રયત્ન કરજો. કુલ ખર્ચો પણ સરખો નથી અને એકમ દીઠ ખર્ચો પણ સરખો નથી, તો એને કહેવાય અર્ધચલિત ખર્ચ. બોલો,
અર્ધ ચલિત ખર્ચને કેવી રીતે ઓળખાય? તો અર્ધ ચલિત ખર્ચ જે હોય ને એની કુલ રકમ પણ સરખી ના હોય અને એકમ દીઠ કિંમત પણ સરખી હોય નહીં, તો એને કહેવાશે મિત્રો અર્ધ ચલિત ખર્ચ. તો મિત્રો સર અર્ધ ચલિત ખર્ચ એટલે શું? તો સ્ટુડન્ટ સિમ્પલ, અર્ધ ચલિત ખર્ચ એટલે જેમાં ચલિત ખર્ચ પણ સમાયેલો હોય અને સ્થિર ખર્ચ પણ સમાયેલો હોય. તો આમાં સ્થિર ખર્ચ કેટલો અને ચલિત ખર્ચ કેટલો, તો એ શોધવા માટેનું સૂત્ર છે. તો મિત્રો એ શોધવા માટે આ સૂત્રનો ઉપયોગ કરવો પડે. ચાલો જો કારખાના ખર્ચની વાત કરીએ આપણે. કારખાના ખર્ચ, કારખાનાના ખર્ચા. તો કારખાનાના ખર્ચામાં પહેલા મિત્રો જ્યારે પણ તમારા દાખલામાં અર્ધ ચલિત ખર્ચ હોય, કયો? અર્ધ ચલિત ખર્ચ. તો મિત્રો અર્ધ ચલિત ખર્ચ જ્યારે પણ તમારા દાખલામાં હોય તો પહેલા એકમ દીઠ કિંમત શોધવાની. કઈ? એકમ દીઠ કિંમત. તો એકમ દીઠ કિંમત કેવી રીતે શોધાય? એકમ દીઠ ચલિત ખર્ચ શોધવાનો. એકમ દીઠ ચલિત ખર્ચ. તો મિત્રો એકમ દીઠ ચલિત ખર્ચ શોધવા માટેનું મેં સૂત્ર આપ્યું, ખર્ચમાં ફેરફાર, ખર્ચમાં ફેરફાર છેદમાં એકમોમાં ફેરફાર, એકમોમાં ફેરફાર. બરાબર. તો ખર્ચમાં ફેરફાર કેવી રીતે થાય? તો કારખાના ખર્ચ જુઓ મિત્રો, પહેલા કેટલો થતો હતો? 30,000, હવે કેટલો થાય છે? 34,000. તો ખર્ચમાં ફેરફાર ના થયો. કેટલો ખર્ચમાં ફેરફાર થયો? 4,000. પણ 4,000 એવી રીતે નહીં લખવાનો, અહીં લખવાનો 34,000, 30,000. મોટી રકમમાંથી નાની રકમ માઇનસ. એકમોમાં ફેરફાર, છેદમાં શું કીધું? એકમમાં ફેરફાર. એકમ કેટલા છે? 1,000, નહીં કેટલા છે? 1200. તો મોટી રકમમાંથી નાની રકમ માઇનસ 1200 માઇનસ કેટલા? 1,000. તો મિત્રો અહીં કરો કેટલા આવ્યા? 4,000 છેદમાં કેટલા? 200. તો મિત્રો આને ભાગી નાખો, 4,000 ભાગ્યા 200 કરો, 4,000 ભાગ્યા 200. તો મિત્રો એકમ દીઠ કેટલા આવ્યા? 20. તો મિત્રો આ એકમ દીઠ કયો ખર્ચો થઈ ગયો? ચલિત ખર્ચ. તો ચલિત ખર્ચ મળી ગયો. હવે સ્થિર ખર્ચ શોધવા માટે શું કરવાનું? તો સ્થિર ખર્ચ શોધવા માટે કુલ ખર્ચ લખી દેવાનો. કુલ ખર્ચ. તો કુલ કારખાના ખર્ચ કયો લખીએ? 30,000 લખીએ કે 34,000? કોઈ પણ લખો. સ્થિર ખર્ચ 30,000 લેશો તોય જવાબ સાચો આવશે, 34,000 લેશો તો પણ સાચો આવશે. તો 30,000 લઈ લઈએ. કેટલા? 30,000. આમાંથી કયો ખર્ચો માઇનસ કરી દેવાનો? ચલિત ખર્ચ. તો ચલિત ખર્ચ કેટલો આવ્યો મિત્રો? એકમ દીઠ કેટલા આવ્યા બોલો? તો ચલિત ખર્ચ એકમ દીઠ 20. તો એવા કેટલા એકમો છે? જો આ 30,000 છે, 30,000 માટે કેટલા છે? 1,000. તો 1,000 ગુણ્યા કેટલા છે? અહીંયા 20. એટલે અહીંયા કેટલા થશે? 20,000. એટલે મિત્રો આ ચલિત ખર્ચ માઇનસ કરી દો તો 10,000 રૂપિયા શું આવી ગયો? તમારો સ્થિર ખર્ચ. સ્થિર ખર્ચ. હવે કોઈ વિદ્યાર્થીઓ કે સર મને વિશ્વાસ નહીં થતો, 34,000 પણ ગણીને બતાવો. તો મિત્રો 34,000 પણ ગણીને બતાવું. જુઓ કુલ ખર્ચ કેટલો? કુલ ખર્ચ કેટલો છે મિત્રો? 34,000 છે. આ 34,000 માંથી કયો ખર્ચો માઇનસ કરી દેવાનો? ચલિત ખર્ચ. તો ચલિત ખર્ચ કેટલા? આ 34,000 રૂપિયા કેટલા એકમો માટે છે? 1200. તો 1200 એકમો, એક એકમના કેટલા રૂપિયા? 20. તો કેટલા થાય મિત્રો? 2400. સોરી 24,000 એટલે કેટલા આવ્યા? 10,000. એ 10,000 કેવા આવ્યા? સ્થિર ખર્ચ. મિત્રો કોઈ પણ એકમ લઈ લો, જો બંનેનો જવાબ આવી ગયો સરખો. તમે 30,000 પરથી ગણતરી કરો તોય સાચું આવે. તો મિત્રો આને કહેવાય અર્ધચલિત ખર્ચ. ચાલો હજુ આપણે જોઈએ બીજો કયો ખર્ચો છે? ઓફિસ ખર્ચ. ચાલો ઓફિસ ખર્ચ કયો ખર્ચો છે આપણે જોઈએ. મિત્રો ઓફિસ ખર્ચ કયો ખર્ચો છે? જો પહેલા જો આ ઓફિસ ખર્ચ એ બંને સમાન દેખાય છે કે અલગ અલગ છે? અહીં 60,000 છે, અહીં 70,000 છે. એનો મતલબ કે આ સ્થિર ખર્ચ તો નથી જ. સ્થિર ખર્ચ હંમેશા કેવો હોય? સરખો. એટલે આ સ્થિર ખર્ચ નથી. એનો મતલબ કે આ કયો ખર્ચો હશે? કાં તો ચલિત હશે કાં તો અર્ધચલિત. હવે ચલિત કેવી રીતે ખબર પડે? તો કે એને ભાગી નાખો. એને શું કરી નાખો? એકમ વડે ભાગી નાખો. ચાલો આને ભાગીએ આપણે. આને 60,000 ને 1,000 એકમો વડે ભાગી નાખીએ તો 0 0 0 0 0. એકમ દીઠ કેટલા આવ્યા? 60. અને આને આપણે કેટલા વડે ભાગી નાખીએ? 1200. તો 70,000 ને 1200 વડે ભાગો તો 70,000 ભાગ્યા કેટલા કરવાના? 1200. તો મિત્રો કેટલા આવ્યા અહીં? 58.33 આવ્યા. 58.33. એટલે મિત્રો તમે જોયું અહીંયા તમે જોયું પહેલા તો કુલ ખર્ચ પણ સમાન નથી, એટલે સ્થિર ખર્ચ તો છે જ નહીં, અને એકમ દીઠ કિંમત પણ સમાન. બોલો શું થાય? એકમ દીઠ પણ સમાન નથી. એનો મતલબ કે આ ચલિત ખર્ચ પણ નથી અને સ્થિર ખર્ચ પણ નથી. બરાબર. એનો મતલબ કે આ શું છે? અર્ધચલિત ખર્ચ છે. આ કયો ખર્ચ છે બોલો તો મિત્રો? અર્ધચલિત ખર્ચ. અર્ધચલિત ખર્ચ. તો મિત્રો હવે અર્ધચલિત ખર્ચ હોય તો અર્ધચલિત ખર્ચમાં અર્ધચલિત ખર્ચનો મતલબ શું? તો અર્ધચલિત ખર્ચ એટલે એમાં ચલિત ખર્ચો પણ છે અને સ્થિર ખર્ચો પણ છે. તો ચલિત ખર્ચને કેવી રીતે અલગ પાડવાનો? તો મિત્રો યાદ રાખજો, જ્યારે પણ તમારા દાખલામાં અર્ધચલિત ખર્ચ આપ્યો હોય તો સૌથી પહેલા એકમ દીઠ ચલિત ખર્ચ શોધી નાખવાનો. કયો? એકમ દીઠ ચલિત ખર્ચ. એકમ દીઠ ચલિત ખર્ચ. મિત્રો એકમ દીઠ ચલિત ખર્ચ કેવી રીતે શોધવાનો? તો કે ખર્ચમાં ફેરફાર. ખર્ચમાં ફેરફાર છેદમાં એકમમાં ફેરફાર. શામાં? એકમમાં ફેરફાર. એકમમાં ફેરફાર.
તો મિત્રો ખર્ચમાં ફેરફાર એટલે કેટલો? તો પહેલા ખર્ચ કેટલો હતો? 60,000, હવે કેટલો થઈ ગયો? 70,000. તો ખર્ચમાં ફેરફાર 10,000 નો થયો. પણ 10,000 ડાયરેક્ટ લખવા કરતાં લખી દેવાનું 70,000 માઇનસ 60,000, એટલે આ ખર્ચમાં શું થઈ ગયો? ફેરફાર. અને એકમો કેટલા? 1200 અને 1,000. તો મોટી રકમમાંથી નાની રકમ માઇનસ, એટલે ખર્ચમાં કેટલાનો ફેરફાર થયો? તો કે 10,000. અને એકમોમાં કેટલાનો ફેરફાર થયો? તો 200. તો કેટલા થશે બોલો? તો 50. ચલિત ખર્ચો કેટલો આવ્યો? 50. હવે આ ચલિત ખર્ચ પરથી તમારે હવે શું શોધવાનો? સ્થિર ખર્ચ. તો મિત્રો સ્થિર ખર્ચ શોધવા માટે તમારે પહેલા કયો ખર્ચ લખી દેવાનો? કુલ. હવે પ્રશ્ન થાય કે સર કુલ ખર્ચ કયો લખું? 60,000 લખું કે 70,000? મિત્રો તમે 60,000 લખશો તોય સાચું આવશે અને 70,000 લખશો તોય સાચું આવશે. ચાલો હું સાબિત કરી બતાવું. પહેલા આપણે 60,000 લખીએ અને આ બાજુ આપણે લખીએ 70,000. તો ચાલો ચલિત ખર્ચો આપણે માઇનસ કરીએ. ચલિત ખર્ચ, તો ચલિત ખર્ચ કેટલો થશે? તો મિત્રો આ 60,000 માટે કેટલા એકમો છે? 1,000. તો અહીંયા લખવાનો મિત્રો 1,000 ગુણ્યા 1 એકમના 50, એટલે કેટલા થાય? 50,000. કેટલા? 50,000. તો 10,000 એ આપણો શું આવી ગયો? સ્થિર ખર્ચ. કેટલો આવ્યો? સ્થિર ખર્ચ કેટલો? 50,000. આની વાત કરીએ તો આમાં કેટલા એકમો છે? 1200. તો 1200 ગુણ્યા 50 કરો. 1200 ગુણ્યા 50, તો 1200 ગુણ્યા 50 એટલે કેટલા થાય? 60,000. તો સ્થિર ખર્ચ કેટલો આવ્યો? 10,000. તો મિત્રો જ્યાં સુધી તમને આ 3 ખર્ચ ના આવડે, એક તો સ્થિર ખર્ચ એટલે શું ખબર હોવી જોઈએ, ચલિત ખર્ચ એટલે શું એ ખબર હોવી જોઈએ, અને અર્ધ ચલિત ખર્ચ એટલે શું એ ખબર હોવી જોઈએ. જ્યારે તમને આ વસ્તુ આવડશે ત્યારે જ તમે આ દાખલો, આ ચેપ્ટરનો દાખલા ગણી શકશો. તો મિત્રો પહેલા આ લેક્ચરને બરાબર ધ્યાનથી જોજો, એને સમજવાનો પ્રયત્ન કરજો અને ત્યાર પછી દાખલા ગણજો. બરાબર છે? અને પછીનો જે લેક્ચર આવશે એમાં ડાયરેક્ટ આપણે દાખલા ગણવાની શરૂઆત કરી દઈશું. બરાબર? તો મિત્રો બીજા પણ તમારા કોઈ મિત્રો દોસ્તો હોય કે જે ટીવાય બીકોમમાં હોય અને જો આપણી એપને પરચેસ કરવા માંગતા હોય, મિત્રો ખાલી આપણે 499માં આખો સબ્જેક્ટ ક્લિયર કરાવીએ છીએ. જો તમે ટીવાય બીકોમમાં છો અને જો તમે અમારી પાસે અભ્યાસ કરવા માંગો છો તો આ આટલા રૂપિયામાં તમને આખું એકાઉન્ટ મળી જશે. એમાં બધા મતલબ કે 3 તમારા 3 ચેપ્ટર છે. પરિવર્તનશીલ અંદાજપત્ર છે, બરાબર, નિર્ણય ઘડતરના હિસાબો છે, અને પેલું રોકડ બજેટ કેવું કઈ છે. બરાબર છે? તો 3 ચેપ્ટરના દાખલા તમને બધા જ મળી જશે અને મિત્રો એકદમ સરસ રીતે ભણાવવામાં આવશે. જો તમારા કોઈ બીજા મિત્રો દોસ્તો હોય તો તેને પણ તમે જાણ કરજો. અને મિત્રો આ મોબાઈલ નંબર એક આપું છે, મોબાઈલ નંબર પર તમે કોલ કરી શકો. બોલો સાહેબ જરા. 8487 06 7276. તો મિત્રો આ તમારો મોબાઈલ નંબર છે. બરાબર છે? વિકાસ સરનો નંબર છે. જો તમારે આ એપ પરચેસ કરવી હોય, અમારી પાસે તમારો ઓનલાઈન અભ્યાસ કરવો હોય તો આ નંબર પર તમે ફોન કરી શકો છો. તો આ વિકાસ સરનો નંબર છે. આમની ઉપર આ નંબર પર ફોન કરીને તમે વધુ માહિતી મેળવી શકો છો. તો મિત્રો આવજો. બાય બાય.